મંગલમય જન્મોત્સવનો કહાન ગુરુ પ્રભાવનો પ્રશમ રત્ન પૂજ્ય ભગવતી માતનો ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃતય ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પાદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરા કૃપા. તિમિર ભેદક જ્ઞાન માર્તંડ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કહ્યું છે કે સમ્યક દર્શનનું મંગળ પ્રભાત ઉગવાની તૈયારીમાં છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને પ્રભુ કહીને પોકાર્યા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તો કરુણાના સાગર છે. અનંત તીર્થંકરનો સંદેશો આપી અનંત તીર્થંકર જેટલો ઉપકાર કર્યો છે એવા પૂજ્ય ગુરુદેવ શ્રીને આપણા સૌના અત્યંત ભક્તિથી નમસ્કાર હો. જેઓએ સંસારનો કિનારો પાર કરીને પરમ પવિત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને જેઓ નિત્ય જ્ઞાયક સિંધુ એવા આત્મામાં અંતર નિમગ્ન રહે છે, નાતૃધારાને હંમેશા વૃદ્ધિગત કરી રહેલા પૂજ્ય ભગવતી માતાના ચરણોમાં આપણા સૌના વંદન હો. પૂજ્ય ગુરુદેવ શ્રીના 126માં મહામંગલ મહોત્સવના આજના ચોથા દિવસે કાર્યક્રમની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. આ મંગલાચરણમાં ભાગ લેનાર છે કોમલ શાહ, ખુશ્બુ શેઠ, ચૈતાલી દોશી, લજ્જા બાવીશી, રીચા વાધર, પૂર્વી વાધર, સેજલ વાધર, રૂપલ વારિયા, કુંજલ બાવીસી, જાનવી કોઠારી અને રુચિ શેઠ. તો ચાલો આપણે મંગલાચરણ નિહાળશું. ચાલો. પ્રથમ નમો અરિહંતને, બીજા સિદ્ધ ભગવાન આચાર્યો જાયને નમી, નમો સાધુ ભગવાન ત્રિલોકના જિન બિંબ નમી, નમો જિનવાણી માં શ્રી કુંદ કુંદ દેવને નમી, નમો સદગુરુ દેવા. હે
જામનગરની પાઠશાળાની એક બાળા એક સરસ વસ્તુ રજૂ કરશે. નામ છે હીર બાવીસી. એમ નક્કી કર, હું જ પરમાત્મા છું એમ નિર્ણય કર, હું જ પરમાત્મા છું એમ અનુભવ કર. ઓમ શુદ્ધાના દર્શન શુદ્ધિથી આત્મા સિદ્ધિ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત. જેને પુણ્યની રુચિ છે એને જળની રુચિ છે, તેને આત્માની રુચિ નથી. ભળ્યાઈ જશેનું ફળ સંસાર છે અને દ્રવ્ય જશેનું ફળ મોક્ષ છે. હે જીવ, તને ક્યાંય ન ગમતું હોય તો તારા આત્મામાં કમાલ ત્યાં જરૂર ગમશે. ગુરુદેવ આયો રે બોલે ही जो भाग्य से गुंज गया भरत चारा ओम कालनाद आत्मा બે जीव जीव 3 दर्शन ज्ञान चारित्र 4 कच्चाई क्रोध मान माया 5 परमेत्तिक नमो हरियंताना नमो सिद्धाना नमो आयनियाला नमो वजयना नमो यवे सव सावनम. મહાન ગુરુદેવનો મજાનું મંગલાચરણ નિહાળ્યું. ત્યાર પછી આ નાની બાલિકાએ જે ખૂબ જ સરસ સુંદર રજૂઆત કરી, આટલી નાની ઉંમરમાં આટલું સરસ, આપણને પણ એમ થાય કે આપણે આ કરવાનું જરૂરી છે, જરૂર કરીએ આપણે પણ. હવે પછીનો કાર્યક્રમ છે નાના નાના ભૂલકાઓ. એક પાઠશાળા જઈ પોતાના મનની અભિવ્યક્તિ રજૂ કરી, પાઠશાળામાં શું શું શીખે છે એ એક નાના એવા
નૃત્યથી આપને બતાવશે. એ અભિવ્યક્તિ રજૂ કરે છે. તેમાં ભાગ લેનાર છે રીચા વાદર, રિયા વાદર, આગમ વાદર, અંશ વાદર, તત્વ વાદર અને આરવ શેઠ. આ નાના નાના ભૂલકોની આપણે અભિવ્યક્તિ જોઈએ. ચાલો. अच्छा बच्चों, क्या आप भी पाठशाला जाते हैं? हाँ। वाह, ये तो बहुत अच्छी बात है. अच्छा ये बताओ, पाठशाला में क्या मिलता है? ज्ञान, संस्कार और अच्छी बातें. तो आओ अब हम पाठशाला चलते हैं. पाल कर सच्चा जैन कहा। माँ धर्म की पुस्तक दे
तो मैं पाठशाला जाऊं, सब जीवों की दया पाल कर सच्चा जैन कहाऊं। पाया जैन धर्म हमने, पाया जैन धर्म, पाया जैन धर्म हमने, पाया जैन धर्म। माँ धर्म की पुस्तक दे तो मैं पाठशाला जाऊं, सब जीवों की दया पाल कर सच्चा जैन कहाऊं। माँ धर्म की पुस्तक दे दो मैं पाठशाला जाऊं, सब जीवों की दया पाल कर सच्चा जैन कहाऊं। पाया जैन धर्म हमने, पाया जैन धर्म, पाया जैन धर्म हमने, पाया जैन धर्म। छोटी सी धोती पहनूंगा और करूंगा पूजा, छोटी सी धोती पहनूंगा और करूंगा पूजा। स्वाध्याय से समिकित लेकर काम करूँ ना दूजा, स्वाध्याय से समिकित लेकर काम करूँ ना दूजा। और मुझे तू आज्ञा दे दे मुनिराज बन जाऊं, अपने में ही लीन होके मैं भगवान बन जाऊं। पाया जैन धर्म हमने, पाया जैन धर्म, पाया जैन धर्म हमने, पाया जैन धर्म। माँ धर्म की पुस्तक दे दो मैं सब जीवों की दया पाल कर सच्चा जैन कहाऊं। माँ धर्म की पुस्तक दे दो मैं पाठशाला जाऊं, सब जीवों की दया पाल कर सच्चा जैन कहाऊं। पाया जैन धर्म हमने, पाया जैन धर्म, पाया जैन धर्म हमने, पाया जैन धर्म, पाया जैन धर्म हमने, पाया जैन धर्म, पाया जैन धर्म हमने, पाया जैन धर्म। નાની દીકરી પાઠશાળાની પારસભાઈ વારિયાની ડોટર પારસભાઈ વારિયા પૂજ્ય ગુરુદેવ શ્રીની 126મી મંગલ જન્મ જયંતિ મહોત્સવનો જય હો। આજે હું 47 નહીં અને શક્તિ બોલીશ। પેલી દ્રવ્ય નહીં, પર્યાય નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ, અસ્તિત્વ નાસ્તિત્વ, અવ્યક્ત નહીં, અસ્તિત્વ અવ્યક્ત નહીં, નાસ્તિત્વ અવ્યક્ત નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્ત નહીં, વિકલ્પ નહીં, અવિકલ્પ નહીં, નામ નહીં, સ્થાપના નહીં, દ્રવ્ય નહીં, ભાવ નહીં, સામાન્ય નહીં, અવિશેષ નહીં, નિત્ય નહીં, અનિત્ય નહીં, જ્ઞાન જ્ઞેય હલો નહીં, અસ્વભાવ નહીં, કાળ નહીં, અકાળ નહીં, પુરુષાકાર નહીં, દેવ નહીં, ઈશ્વર નહીં, અનીશ્વર નહીં, ગુણી નહીં, અગુણી નહીં, કરતું નહીં, અકર્તું નહીં, ભોક્તૃત્વ નહીં, અભોક્તૃત્વ નહીં, ક્રિયા નહીં, જ્ઞાન નહીં, વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, અશુદ્ધ નહીં, શુદ્ધ નહીં। હવે હું 47 શક્તિ બોલીશ। જીવત્વ શક્તિ, ચિત્તિ, દર્શી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ, અસંકુચિત વિકાસત્વ શક્તિ, અકાર્ય કારણત્વ, પરિણામ્ય પરિણામકત્વ, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ, અગ્રુ લઘુત્વ, ઉત્પાદીય ધ્રુવત્વ, અમૂર્ત પરિણામ, અમૂર્તત્વ, અકર્તૃત્વ, અભક્તૃત્વ, નિષ્ક્રિયત્વ, સ્વધર્મ વ્યાપકત્વ, નિયત પ્રદેશત્વ, સ્વધર્મ વ્યાપકત્વ, સાધારણ અસાધારણ, સાધારણ સાધારણ ધર્મત્વ,
અનંત ધર્મત્વ, વિરુદ્ધ ધર્મત્વ, તત્વ નહીં, તત્વ અતત્વ, ભાવ અભાવ અભાવ, ભાવ અભાવ, અભાવ ભાવ, અભાવ અભાવ, અભાવ ભાવ, અનેકત્વ, એકત્વ, સંબંધ, અધિકરણ, અપાદાન, સંપ્રદાન, કરણ, કર્તું, કર્મ, ક્રિયા. 47 શક્તિ અને નયનો જય હો. નાના બાળકો અને પહેલાં પણ મેં કીધેલું હતું કે ગુરુદેવની પ્રભાવનાનો યોગ ક્યાં સુધી છે એ કલ્પના કરી લેજો. આ નાના બાળકો પણ હવે તૈયારી સોનગઢ વડે કરે જ છે. એટલી જબરદસ્ત તૈયારી આ નાના બાળકો પણ ભવિષ્યમાં કરવાના છે. ખાસ તો બધા જે હવેનું જે ડ્રામા છે એના વિશે થોડીક વાત કરું છું. એ ખૂબ જ શાંતિથી, એક પણ કીટ સાયલન્સથી આ નાટક સાંભળવા જેવું છે. આ નાટક છે ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાયનો વિષય લઈ અને આ ડ્રામા તૈયાર કરવામાં આવેલું છે. ખૂબ જ ગંભીર વિષય છે, એટલે જેટલું શબ્દમાં આવી શકે એટલું લેવાની મહેનત કરી છે. પણ આ આખો વિષય ક્રમબદ્ધનો એવો છે કે જે માણવા માટે છે. જેટલું તમે માણી શકો એટલું માણવાનો વિષય છે. બોલવા કરતાં પણ ખૂબ જ માણવાનો વિષય છે. અહીંયા જે નાટકના રૂપમાં ક્રમબદ્ધ આપવામાં આવ્યું છે તો શબ્દ તો છે જ, પણ થોડીક નાટકની શૈલી પણ છે. એટલે જે કંઈ અહીંયા નાટકની શૈલીમાં કહેવામાં આવે છે એ શબ્દ નહીં પકડતા, પણ ભાવથી પકડી અને નાટકની શૈલીને એક સ્ટેજનો જે માહોલ હોય એ માહોલને અનુલક્ષીને આખું નાટક તૈયાર થયું છે. તો બધા એ રીતે જ માણજો. કોઈ એમાં શબ્દો પકડીને કે શૈલી પકડીને કોઈ ક્રમબદ્ધ પર્યાય માટે કોઈ બીજું વિશેષ નહીં વિચારતા. ખાસ એક વિનંતી છે કે આ ખરેખર માણવાનો વિષય છે, ચર્ચા કરવાનો વિષય નથી, શૈલી પકડવાનો વિષય નથી. એમ સમજીને આ માટે માણસો તો ખૂબ જ આનંદ આવશે. એવું આખું ક્રમબદ્ધનું નાટક છે. અને ક્રમબદ્ધના નાટક બાદ એક આટલો મોટો સમુદાય છે તો અમે એક વિકલ્પ ત્યારે આવેલો કે એક ટોટલ લાઇટ બંધ હશે અને અહીંયાથી અમારા બધા જેટલા મંડળના બહેનો અને ભાઈઓ છે તે બધા ત્યાં તમારી પાસે આવશે અને એક દીપક આપશે. આ દીપક છે એને ખાલી ઉપરની જ્યોત છે ને ટર્ન કરશો એટલે આ રીતે પ્રગટ થશે. બધાએ પોતાના જમણા હાથમાં રાખી, ડાબો હાથ મેની નીચે રાખી અને બધાએ આ રીતે કરી અને જે ગીતના શબ્દો છે એ શબ્દો એક પ્રતિજ્ઞાના રૂપના છે કે મારે ધર્મ કેમ જાળવવો, મારે શ્રવણોપુરી કેમ જાળવવું, શ્રવણોપુરીનો નાદ કેમ છે એના માટેનું આખું એક સોંગ છે. તો બધા આત્મા લઈ અને એ ગીતનો બરાબર માહોલથી માણજો અને એ ગીતનો બરાબર શબ્દ પકડીને પોતાના જીવનમાં ઉતારી એ પ્રમાણે આગળ વધશું. આ એક પ્રતિજ્ઞા રૂપ છેલ્લો આગળ નાટકનો પ્રોગ્રામ છે. તો છેલ્લે એને જાય તો શું બાથું લઈને જાય છે એ રીતે આખું આ દીપકનું સોંગ છે. તો સમગ્ર જેટલા અહીંયા બેઠા છે એ પોતાના હાથમાં આ રીતે દીપક આવશે અને બધા પોતાના હાથમાં દીપકને રૂપે પ્રતિજ્ઞા કરશે. આ નાટકમાં ભાગ લેનાર છે જ્ઞાનકુમાર સૌરભ વાદર, દર્શનકુમાર અજય વાદર, મિથિલકુમાર વિરલ વાદર, ધર્મકુમાર ભાવનાબેન મહેતા, રામદેવ વૈદ હાર્દિક વાદર, આનંદભાઈ ઋષભ વાદર, દરવાન 1 કાર્તિક દોશી, દરવાન 2 નમન શાહ અને જજના પાત્રમાં છે શ્રી બિપિનભાઈ વાદર. બે મિત્રો ઘણા વર્ષો પછી મળે છે અને પોતાનો વ્યવસાય, પર્સનલ લાઈફ વગેરે ઉપર ચર્ચા કરે છે. ઓહો, દર્શન કુમાર,
કેમ છે દોસ્ત? મજામાં ભાઈ. ઘણા વર્ષો પછી મળ્યા. ક્યાં હતો અત્યાર સુધી? મને તો એમ કે આ મોટા શહેરમાં જઈને તું અમને બધાને ભૂલી જ ગયો. તને મળીને ખૂબ આનંદ થયો ભાઈ. ના ભાઈ, એવું નથી. આ આપણું ગામ અને શહેરમાં ઘણો તફાવત છે. આ ગામને ભૂલી જવા જેવું નથી, પણ હું તો મોટા શહેરમાં પૈસા કમાવા અને નામ કમાવા ગયો હતો. ત્યાં મેં અથાગ મહેનત અને પુરુષાર્થ કરીને આ ધન દોલત, નોકર ચાકર, આ બધો વૈભવ પ્રાપ્ત કર્યો. અને આ બધું મને મારા અથાગ મહેનત અને પુરુષાર્થના કારણે મળ્યું છે. બધું જાણીને ઘણો આનંદ થયો. તો પછી ભાઈ તું ખૂબ સુખી હશે ને? ના ભાઈ, તારાથી શું છુપાવવાનું? તું તો મારો બાળપણનો મિત્ર છે. રોજ રોજ નાની નાની બાબતમાં પત્ની સાથે મતભેદ થયા કરે છે. ગમે તેટલા પૈસા ખર્ચીએ તો પણ આ બાળકો આપણા કયામાં નથી અને ધંધામાં ચડ ઉતર થયા કરે છે. હું તો થાકી ગયો ભાઈ. મને લાગે છે કે મેં જેમ અથાગ મહેનત અને પુરુષાર્થ કરીને આ જે વૈભવ પ્રાપ્ત કર્યો ને, એવી રીતે જો હું ધર્મમાં અથાગ મહેનત અને પુરુષાર્થ કરીશ ને તો મને સુખ અવશ્ય મળશે. ભાઈ, પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીએ સમજાવેલા ઉપદેશને ગ્રહણ કરીને તું અહીં સાચું સુખ મેળવવા આવ્યો છે એ જાણીને હું ખૂબ ખૂબ આનંદિત થયો છું. પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય માતાજીએ અહીં શાશ્વત સુખનો રાજમાર્ગ બતાવ્યો. આ લોક ત્રિવિધિ તાપથી આકુળ વ્યાકુળ છે. અજ્ઞાનના લીધે જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. તેથી સમયે સમયે ખેદ, રોગ, મરણનો ભય અને વિયોગનો દુઃખ અનુભવે છે. એવા સમયે રણમાં મીઠી વીરડીની સમાન પૂજ્ય ગુરુદેવશ્રીનો યોગ આપણને પ્રાપ્ત થયો છે. ગુરુદેવે આ દુઃખો સહન કરતા જીવો પર કરુણા કરીને તેમાંથી મુક્ત થવાનો સાચો માર્ગ બતાવ્યો છે. હા ભાઈ, હું પણ એ જ પ્રાપ્ત કરવા આવ્યો છું અને મને લાગે છે કે હું અથાગ મહેનત અને પુરુષાર્થ કરીશ ને એટલે આ સુખ મને પ્રાપ્ત થશે. ભાઈ, શ્રુતની સાથે સમજણની પણ જરૂર પડે. તારા કહેવાથી હું સહેમત નથી. તું જેને પુરુષાર્થ કહે છે તેમાં તારી પુરુષાર્થ વિશેની ગેરસમજણ લાગે છે. તારા દ્રષ્ટિએ પુરુષાર્થથી અન્ય દ્રવ્યના પરિણામમાં ફેરફાર થઈ શકે છે. હકીકતે એવું નથી. બધું ક્રમબદ્ધ છે. અરે, તમે તો પુરુષાર્થની વ્યાખ્યા જ બદલાવી નાખી. જો મેં મહેનત અને પુરુષાર્થ ન કર્યો હોત તો શું બધું આ વૈભવ મને અહીંયા બેઠા બેઠા પ્રાપ્ત થાત? મને લાગે છે ભાઈ, ક્રમબદ્ધને કારણે તમે સાવ સ્વચ્છંદી થઈ ગયા છો. એવું નથી ભાઈ. આ ક્રમબદ્ધ પર્યાય અને પુરુષાર્થના વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક અધ્યયન તથા સમજણની જરૂર પડે છે. થોડી પણ ભૂલ થઈ જાય ને તો સાચું તત્વ હાથમાં નથી આવતું. ઠીક છે, જો હવે આવું હોય ને તો આપણે બેમાંથી કોઈ સ્વતંત્ર નિર્ણય નથી લેવો. હવે આપણે ધર્મ ન્યાયાલયમાં જ મળશું. ત્યાં હું તમને સિદ્ધ કરી બતાવીશ કે માત્ર પુરુષાર્થથી જ કાર્ય થાય છે. જેવી તમારી ઈચ્છા. તો ચાલો તમને બધાને સુવર્ણપુરી હાઈકોર્ટમાં લઈ જઈએ છીએ. ત્યાં આવા ઘણા વિવાદાગ્રસ્ત વિષયોનો નિષ્પક્ષ જીનવાણીના આધારે નિર્ણય લેવાયો છે. અરે મુમુક્ષુઓ, જુઓ તો ખરા, અહીં દર્શનકુમાર એના વકીલની સાથે પહેલેથી જ તૈયાર થઈને બેઠા છે અને થોડા આકુળ વ્યાકુળ દેખાઈ રહ્યા છે. બીજી તરફ જ્ઞાનકુમાર તેના વકીલ ધર્મકુમારની સાથે તૈયાર છે અને તેની મુખ મુદ્રા શાંત, સૌમ્ય અને દ્રઢ શ્રદ્ધાનો ભાવ ઝળકી રહ્યો છે. જજ સાહેબ પણ થોડી જ વારમાં આવવા જોઈએ. આજ તો
જજ સાહેબની પણ ખરેખરી કસોટી છે હો. બધા ઊભા થજો, જજ સાહેબ પધારી રહ્યા છે. આપણે બધા શાંતિ રાખીને જોઈએ તો ખરા કે આજે સુવર્ણપુરી હાઈકોર્ટમાં શું ફેસલો આવે છે. અદાલતની કાર્યવાહી ચાલુ કરવાનો આદેશ આપું છું. સન્માનનીય જજ સાહેબ, હું આજે મારા અસીલ દર્શન કુમારથી આ મુકદ્દમાની પેરવી કરીશ. મારા અસીલ દર્શન કુમારે એ દાવો કર્યો છે કે પુરુષાર્થથી જ બધા કાર્યો થાય છે. માત્ર ને માત્ર પુરુષાર્થથી જ બધા કાર્યો સંપન્ન થાય છે. જ્ઞાનકુમાર, તમારા કોઈ વકીલ છે? જય જિનેન્દ્ર જજ સાહેબ, હું જ્ઞાનકુમાર તરફથી કેસ લડીશ. દર્શનકુમાર અને તેના વકીલનું કહેવું એમ છે કે માત્ર અને માત્ર પુરુષાર્થથી જ બધા કાર્ય સંપન્ન થાય છે. એનો અર્થ તો એ થયો જજ સાહેબ કે પોતે જે પ્રકારનો પુરુષાર્થ કરે તે પ્રકારની પર્યાય હોય છે. અહીંયા તો ક્રમબદ્ધતા સાવ પાંગડી, તેનું કાંઈ મહત્વ જ ન હોય અને હું પુરુષાર્થ પૂર્વક ધાર્યા કાર્ય કરી શકું તેવો તેનો માત્ર અને માત્ર અહંકાર ભાવ જ ઘૂંટાય છે, જ્યારે બધી પર્યાય ક્રમબદ્ધ અને સુનિશ્ચિત છે. જજ સાહેબ, મારા અસીલ દોસ્તની વાત ઉપરથી તો એવું લાગે છે કે બધું ક્રમબદ્ધ છે. તો પછી શું ક્રમબદ્ધનું સામી જોઈને બેસી રહેવું?